આપનું સ્વાગત છે। આજે આપણે કોડિંગ ડીકોડિંગની એ દુનિયામાં જઈશું જ્યાં ઘણીવાર પરીક્ષાઓમાં આવતા લોજિક કોયડાઓ આપણને મૂંઝવી દે છે। તો ચાલો આજે સાથે મળીને આ કોડ પાછળનું રહસ્ય જાણીએ। સાચું કહું ને, જ્યારે આવા કોયડાઓ પહેલીવાર સામે આવે ને ત્યારે થોડીવાર માટે તો મગજ કામ કરતું બંધ થઈ જાય છે, ખરું ને? પણ મજાની વાત એ છે કે એકવાર તેની પાછળની પેટર્ન સમજાઈ જાય પછી તો આ બધું રમત જેવું લાગે છે। તો ચાલો વધારે સમય બગાડ્યા વિના સીધા એક ઉદાહરણ પર જ જઈએ। જો કેટનો કોડ DBU હોય તો પછી ડોગનો કોડ શું હોઈ શકે? બસ આવા જ કોયડાઓને આજે આપણે એક પછી એક ઉકેલવાના છીએ। આપણે શરૂઆત કરીશું એકદમ બેઝિકથી, એટલે કે સૌથી સરળ અને સામાન્ય કોડથી। એમ સમજી લો કે આ કોયડાઓના પાયાના પથ્થરો છે। જો આ પાયો મજબૂત થઈ ગયો તો પછી આગળની ઇમારત બનાવવી એકદમ સહેલી પડશે। સારું, તો ચાલો પાછા આપણા પહેલા સવાલ પર જઈએ। યાદ છે ને, કેટ DBU? હવે આ એ પહેલી પેટર્ન છે જેને આપણે સાથે મળીને ઉકેલીશું। જરા વિચારો, આની પાછળ શું લોજિક હોઈ શકે? અને આ રહ્યો એનો જવાબ। આ પેટર્નને કહેવાય છે ફોરવર્ડ શિફ્ટ। નામ ભલે ગમે તે હોય, પણ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે। અહીંયા દરેક અક્ષરને મૂળાક્ષરના ક્રમમાં ખાલી એક સ્ટેપ આગળ વધાર્યો છે, બસ એટલું જ। અહીં જુઓ, આ તર્ક એકદમ સાફ દેખાય છે। C પછી આવે D, A પછી B અને T પછી U, મતલબ કે દરેક અક્ષરમાં +1 થયું છે। તો હવે આ જ તર્ક આપણે DOG પર લગાવીએ તો Dનું બનશે E, Oનું P અને Gનું H। જવાબ મળ્યો EPH। સરસ, હવે એક પેટર્ન તો સમજાઈ ગઈ। ચલો હવે બીજા કોયડા તરફ આગળ વધીએ। અહીં સવાલ છે, જો બર્ડનો કોડ AHQC હોય તો LIONનું શું થશે? આ પણ પહેલા જેવું જ લાગે છે, પણ કંઈક નાનો અમથો ફેરફાર છે। શું એ પકડી શકાય છે? બરાબર, આની ચાવી છે બેકવર્ડ શિફ્ટ પેટર્ન। જેમ આપણે મૂળાક્ષરમાં આગળ જઈ શકીએ એમ પાછળ પણ તો જઈ શકીએ ને। અહીં દરેક અક્ષરને એક સ્થાન પાછળ ખસેડવામાં આવ્યો છે। જેમ કે બીની પહેલા A આવે, આઈની પહેલા H આવે અને એ જ રીતે આગળ। ઓકે, અત્યાર સુધી તો +1 અને -1ની વાત હતી। હવે કંઈક નવું જોઈએ। જો PENનો કોડ RGP હોય તો MAPનો શું? અહીંયા શિફ્ટ થોડો મોટો લાગે છે। આ એવો કોયડો છે જ્યાં એકાદ અક્ષર કૂદવાની વાત છે। અને આ રહી એની સમજૂતી। આને સ્કિપ લેટર પેટર્ન કહી શકાય। જુઓ, P પછી Qને છોડીને સીધો R લીધો છે। E પછી Fને છોડીને G, મતલબ કે શિફ્ટ +2નો છે। આનો અર્થ એ થયો કે શિફ્ટ કોઈ પણ નંબરનો હોઈ શકે છે, +2, +3 કંઈ પણ। સારું, અત્યાર સુધી આપણે અક્ષરોને આગળ પાછળ કર્યા। હવે થોડું અલગ રીતે વિચારીએ। હવે આપણે એવા કોયડા જોઈશું જેમાં અક્ષરોને ખસેડવાના નથી, પણ એમના ક્રમને જ ઉલટાવી દેવાનો છે, અથવા કંઈક બીજું જ કરવાનું છે। જરા આના પર નજર નાખો। સ્ટારનો કોડ છે રેટ્સ। અહીંયા કોઈ નવો અક્ષર નથી આવ્યો, જે હતા એ જ છે, ખાલી એમની જગ્યા બદલાઈ ગઈ છે। આ એક ખૂબ જ સામાન્ય પણ ચાલાક પેટર્ન છે। આને કહેવાય છે રિવર્સ કોડિંગ, અને આ તો સૌથી સહેલી યુક્તિઓમાંની એક છે। આમાં બીજું કંઈ નથી, ફક્ત આખા શબ્દને ઊંધો લખી દીધો છે, એટલે જ STARનું રેટ્સ થયો। તો એ હિસાબે ફ્લોનું શું થશે? બરાબર, WOF। ઓકે, હવે એક એવો કોયડો જે થોડો વધારે વિચાર માંગી લેશે। જો કેટનો કોડ XZG હોય તો DOGનો શું? આને ઉકેલવા માટે આપણને આખી ABCD એટલે કે મૂળાક્ષરોની ગોઠવણ બરાબર ખબર હોવી જોઈએ। અને આ રહી એક ખાસ પેટર્ન, વિરોધી અક્ષર અથવા ઓપોઝિટ લેટર। અહીં દરેક અક્ષરને એના વિરોધી અક્ષર સાથે જોડી દેવામાં આવ્યો છે। મતલબ કે મૂળાક્ષરમાં જે અક્ષર શરૂઆતથી પહેલા નંબરે છે, એટલે કે A, એની જોડી છેલ્લા નંબરના અક્ષર Z સાથે બને, બીજો અક્ષર B છેલ્લેથી બીજા Y સાથે, અને એમ જ। આ ટેબલ જોવાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે। જુઓ, Aની સામે Z છે, Bની સામે Y અને Cની સામે X। આ જ કારણે કેટનો કોડ XZG બન્યો। Cનો વિરોધી X, Aનું Z અને Tનો G। આ એક ખૂબ જ કામની પેટર્ન છે, યાદ રાખવા જેવી। ચાલો હવે આપણે સૌથી એડવાન્સ લેવલ પર જઈએ।
અહીંયા કોડમાં ફક્ત અક્ષરો જ નહીં પણ સંખ્યાઓ પણ આવી શકે છે અથવા તો એક જ શબ્દમાં એક કરતો વધુ નિયમો પણ લાગુ પડી શકે છે. આ કોયડો જુઓ, અહીં અક્ષરોની સામે અક્ષરો નથી પણ એક નંબર છે, CAT=24. આનો મતલબ શું થયો? આનો અર્થ એ છે કે હવે આપણે અક્ષરોને કોઈક રીતે નંબરમાં ફેરવવાના છે. ચાલો આની ગણતરી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, દરેક અક્ષરને મૂળાક્ષરમાં એનો જે ક્રમ હોય એ નંબર આપો, જેમ કે A = 1, B = 2 વગેરે. તો એ પ્રમાણે C = 3, A = 1 અને T = 20. હવે છેલ્લું સ્ટેપ, આ બધા નંબરોનો સરવાળો કરી દો. 3 + 1 + 20 એટલે કે 24. મળી ગયો જવાબ. અને હવે રજૂ છે આજનો કદાચ સૌથી મુશ્કેલ કોયડો. જો BATનો કોડ DCU હોય તો SITનો શું થશે? આને ઉકેલવા માટે આપણે એક જ શબ્દના અલગ અલગ અક્ષરો પર અલગ અલગ નિયમો લગાવવા પડશે. અહીં જે સરખામણી છે એનાથી આ વાત સાવ સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધી આપણે સિમ્પલ રૂલવાળા કોયડા જોયા, જેમાં બધા અક્ષરો એક જ નિયમ પાળતા હતા. પણ હવે છે મિક્સ્ડ રૂલ. અહીંયા સ્વર અને વ્યંજન માટે અલગ નિયમ હોઈ શકે છે. જેમ કે BATમાં B અને T જે વ્યંજન છે એ એક સ્ટેપ આગળ વધ્યા, પણ A જે સ્વર છે એ 2 સ્ટેપ આગળ વધ્યો. તો અત્યાર સુધીમાં આપણે ઘણી બધી અલગ અલગ રીતો જોઈ. ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને એક ટૂલકિટ તરીકે યાદ કરી લઈએ. આ એવી ટૂલકિટ છે જે ભવિષ્યમાં કોઈ પણ કોડિંગ ડીકોડિંગનો કોયડો ઉકેલવામાં કામ આવશે. તો આ છે આપણી ટૂલકિટના 5 મુખ્ય ઓજારો. પહેલું, અક્ષર શિફ્ટ એટલે કે આગળ પાછળ ખસવું. બીજું, રિવર્સલ, શબ્દને ઊંધો લખવો. ત્રીજું, વિરોધી અક્ષરો. ચોથું, સ્થાનિક મૂલ્યો, અક્ષરોને નંબરમાં ફેરવવા. અને પાંચમું, મિશ્ર નિયમો. આ 5 પેટર્ન આવડી જાય એટલે સમજો કે મોટાભાગના કોયડા ઉકેલી શકાશે.